શું તમે ક્યારે ઊંધું જંગલ જોયું છે? કેવી રીતે પાણી નીચે ફક્ત લાકડીઓ પર ટકેલું છે આખું શહેર? આજે આપણે જાણીશું 10 લાખ વૃક્ષોના પાયા પર પાણીમાં પણ અડીખમ ઉભેલું 1600 વર્ષ જૂનું ઇટલીનું વેનિસ શહેર વિશે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવી સફર પર નીકળવાના છે કે જ્યાં વિજ્ઞાન, ઇતિહાસ અને કુદરતનો એવો સંગમ જોવા મળી રહ્યો છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી રોમેન્ટિક અને સુંદર શહેરોમાં જેની ગણના થાય છે કે જ્યાં જમીન નથી પરંતુ રસ્તાઓ પાણીના બનેલા છે અને જ્યાં ગાડીઓ નથી પરંતુ હોડીઓ ફરે છે. હા, તમે સાચું જ વિચારી રહ્યા છો. અહીંયા અમે વાત કરી રહ્યા છીએ ઇટલીના વિશ્વ પ્રસિદ્ધ શહેર વેનિસની. પણ આજે આપણે આ શહેરની સુંદરતાની નહીં પરંતુ તેના પાયામાં છુપાયેલા એક એવા રહસ્યની વાત કરવાના છે કે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. જી હા, આમ તો ઇટલીના વેનિસ શહેરની જે પોતાની નહેરો, ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ આખું શહેર જે પાણી પર તરે છે તેની હકીકતમાં શેના પર ટકેલું છે? અને જો હું તમને કહું કે આ ભવ્ય પથ્થરોના મહેલો, વિશાળ ચર્ચો હકીકતમાં લાકડાના લાખો થાંભલા ઉપર ઉભા છે તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ જ સત્ય છે. જે ભવ્ય પથ્થરોના મહેલો અને વિશાળ ચર્ચો તમે વેનિસમાં જુઓ છો તે હકીકતમાં જમીન પર નહીં પરંતુ લાકડાના લાખો થાંભલા ઉપર ઉભા છે. આ કોઈ સામાન્ય લાકડા નથી પરંતુ એક આખું ઊંધું જંગલ છે કે જેને 1600 વર્ષ પહેલા પાણીની નીચે દાટી દેવામાં આવ્યા હતા. જી હા, વેનિસ એ માત્ર એક શહેર નથી પરંતુ તે એક ઊંધું જંગલ પણ છે, કારણ કે તેના પાયામાં હજારો નહીં પરંતુ લાખો વૃક્ષોના ઊંધા દાટીને એક એવું મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જે છેલ્લા 1600 વર્ષથી અડીખમ છે. અને જ્યારે આપણે આધુનિક યુગમાં સિમેન્ટ અને સ્ટીલની ઇમારતોને 50 કે પછી 100 વર્ષમાં જર્જરિત થતા જોઈ રહ્યા છે, ત્યારે વેનિસનું આ લાકડું સદીઓથી પણ પાણીની અંદર કેવી રીતે સુરક્ષિત છે તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે આજે આપણે આ વિડીયોના અંત સુધીમાં તમને સમજાઈ જશે કે કેવી રીતે આધુનિક એન્જિનિયરિંગ પણ જેની સામે ઝૂકી જાય તેવું કામ મધ્યકાલીન યુગના લોકોએ કરી બતાવ્યું હતું. ચાલો શરૂઆત કરીએ ઇતિહાસના એ પાનાઓથી કે જ્યારે વેનિસના અસ્તિત્વનો પાયો નખાયો હતો. તો દર્શક મિત્રો, આ અંગે કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 5મી સદીમાં જ્યારે રોમન સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું ત્યારે ઉત્તર દિશામાંથી આવતા ક્રૂર આક્રમણખોરો અને બર્બરોથી બચવા માટે સ્થાનિક લોકો પાસે કોઈ બીજો રસ્તો જ ન હતો. જીવ બચાવવા માટે તેઓ ભાગીને સમુદ્રના કિનારે આવેલા કાદવ્યા અને રેટાર ટાપુ ઉપર પહોંચ્યા હતા. અને આ એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ મનુષ્ય રહેવાનો વિચાર પણ ન કરી શકે, કારણ કે ત્યાં માત્ર કાદવ, કિચડ અને ખારા પાણીના ખાબોચિયા હતા. પણ આ જ પ્રતિકૂળતા તેમના માટે સુરક્ષા બની ગઈ હતી, કારણ કે દુશ્મનોના ઘોડાઓ અને આ કાદવમાં ચાલી શકતા ન હતા. અને આ ટાપુઓ પર તેઓ કાયમી વસવાટ કરવા માટે તેમને મજબૂત જમીનની જરૂર હતી, પરંતુ ત્યાં તેમને માત્ર નરમ માટી અને ત્યારે જન્મી દુનિયાની સૌથી અનોખી એન્જિનિયરિંગ ટેકનિક અને તેમને નક્કી કર્યું કે તેઓ લાકડાના લાંબા થાંભલાઓને આ નરમ માટીમાં એટલા ઊંડે સુધી ખોપશે કે જ્યાં સુધી તેમને નીચે રહેલી સખત માટી અને માટીના સ્તર સુધી ન પહોંચી શકાય. અને આના માટે તેમને સ્લોવેનિયા, ક્રોએશિયા અને મોન્ટેનોગ્રેનાના જંગલોમાંથી લાખોની સંખ્યામાં વૃક્ષો કાપ્યા અને આ વૃક્ષોમાં લાર્ચ, ઓક, એલ્ડર, પાઇન, સ્પ્રૂસ અને એલમ જેવા મજબૂત લાકડાનો સમાવેશ થતો હતો. તમે કલ્પના કરી શકો છો કે એક એક કરીને લાખો લાકડાના થાંભલાઓને હાથથી કાદવમાં ઉતારવામાં આવ્યા હતા અને આ થાંભલાઓના નીચેનો ભાગ અણીદાર રાખવામાં આવતો હતો જેથી કરીને તેને સરળતાથી જમીનમાં ઉતારી શકે. અને આ પ્રક્રિયા એટલી વિશાળ હતી કે તેને સમજવા માટે આપણે આંકડા જોવા પડશે. અને માત્ર એક રિયાલ્ટો બ્રિજ જે વેનિસનું ગૌરવ છે તેની નીચે 14,000 થી વધુ થાંભલા છે. અને જ્યારે આપણે પ્રખ્યાત સેન્ટ માર્ક બેસિલિકાની વાત કરીએ છીએ ત્યારે આ અંગે પણ એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે તેની નીચે 10 લાખથી વધુ લાકડાના થાંભલાનો ઉપયોગ થયો છે. અને એટલા જ માટે જ વેનિસનું ઊંધું જંગલ કહેવામાં આવે છે.
કારણ કે જો તમે શહેરને ઉલટું કરીને જોશો તો પછી ઇમારતો કરતા વધુ વૃક્ષો જોવા મળશે. અને હવે અહીંયા તમારા મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે લાકડું તો પાણીમાં સડી જાય છે, તો પછી આ શહેર 1600 વર્ષથી કેવી રીતે અડીખમ છે? અને અહીંયાથી જ કુદરત અને વિજ્ઞાનનો અદ્ભુત તાલમેલ જોવા મળે છે. કારણ કે સામાન્ય રીતે લાકડું ત્યારે સડે છે જ્યારે તે હવા અને પાણી બંનેના સંપર્કમાં હોય અને લાકડું સડવા માટે ઓક્સિજનની જરૂર હોય છે, જેનાથી ફૂગ અને બેક્ટેરિયા પેદા થઈ જાય. પરંતુ વેનિસના કિસ્સામાં આ થાંભલાઓને કાદવમાં એટલા ઊંડે સુધી દાટી દેવામાં આવ્યા છે કે ત્યાં ઓક્સિજન પહોંચતો જ નથી અને ઓક્સિજનના અભાવે સડો પેદા કરનાર જે બેક્ટેરિયા છે તે જીવી શકતા નથી. અને ઉપરથી આશ્ચર્યની વાત તો એ પણ છે કે દરિયાના પાણીમાં રહેલા ખનિજો અને ક્ષાર ધીરે ધીરે લાકડાના છિદ્રોમાં જમા થતા ગયા અને સમય જતા આ લાકડુંથી હટીને પથ્થર જેવું સખત બની ગયું. વૈજ્ઞાનિકો જ્યારે આજે આ પાયાની તપાસ કરે છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ લાકડું તો આજે કોન્ક્રીટ કરતા પણ વધુ મજબૂત બની ગયું છે. અને આ સિદ્ધાંતને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને સોઇલ ફ્રિક્શન કહેવામાં આવે છે. જ્યારે હજારો થાંભલાઓ એકબીજાની ખૂબ જ નજીક લગાવવામાં આવે ત્યારે માટી તેમને એટલી સખત રીતે જકડી લે છે, પકડી રાખે છે કે તે હલી પણ નથી શકતા. અને આ જ ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શન આખા શહેરના અબજો ટન વજનને પકડી રાખે છે. અને આ એન્જિનિયરિંગનો એવો જાદુ છે કે જે આજે પણ એન્જિનિયરોને ભણાવવામાં આવે તો પછી વેનિસના લોકો એ માત્ર બાંધકામ જ નહીં પરંતુ પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન રાખતું હતું, કારણ કે તેમને ખબર હતી કે જો લાકડું ખૂટી જશે તો શહેર ડૂબી જશે. અને તેથી જ તેમને સ્લિવિકલ્ચર એટલે કે વ્યવસ્થિત વૃક્ષારોપણની પદ્ધતિ વિકસાવી હતી. અને તેઓ ચોક્કસ પ્રકારના વૃક્ષોને ઉગાડવા માટે અને તેને કાપવા માટે કડક નિયમો બનાવ્યા હતા, જેથી કરીને પેઢીઓ સુધી આ લાકડું મળતું રહે. અને આ બધું જોઈને લાગે છે કે 1600 વર્ષ પહેલાના લોકો આજના એન્જિનિયરો કરતા પણ વધુ દીર્ઘદ્રષ્ટા હતા. પરંતુ શું આજે આ બધું બરાબર છે? તો તેનો જવાબ છે ના. કારણ કે કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વેનિસ આજે એક નવા સંકટનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રની સપાટીના વધવાના કારણે વેનિસ હવે ધીરે ધીરે ડૂબવા લાગ્યું છે. વિજ્ઞાન અભ્યાસ મુજબ કેટલીક ઇમારતો દર વર્ષે થોડા મિલીમીટર જેટલી નીચે ધસી રહી છે. ખાસ કરીને ઘંટાઘરો જેવી ઊંચી ઇમારતો જેનું વજન એક જ જગ્યાએ કેન્દ્રિત છે તેઓ ઝડપથી વધુ નીચે બેસી રહ્યા છે. અને પછી પાદોવા યુનિવર્સિટીના રિસર્ચ મુજબ લાકડાના પાયા હજુ પણ મજબૂત છે, પરંતુ તેની આસપાસની જે માટી છે તે નરમ પડી રહી છે. અને આ સમસ્યાના ઉકેલ લાવવા માટે એટલી સરકાર હવે મોઝ પ્રોજેક્ટ જેવા અબજો ડોલરના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં સમુદ્રના મોજાને રોકવા માટે મોટા મોટા દરવાજા બનાવવામાં આવ્યા છે. આ માત્ર વેનિસની વાત નથી, પરંતુ આમ્સ્ટરડમ જેવા જે શહેરો છે તેમાં પણ લાકડાના પાયાનો ઉપયોગ થાય છે. પરંતુ વેનિસ જેવું ભવ્ય અને વિશાળ સ્તર બીજે ક્યાંય જોવા નથી મળતું. સ્વિટ્ઝરલેન્ડની ETH યુનિવર્સિટીના પ્રોફેસર પણ માની રહ્યા છે કે આજના સ્ટીલ અને કોન્ક્રીટના પાયા કદાચ 50 થી 100 વર્ષની ગેરંટી આપે છે, પરંતુ વેનિસના પાયાઓ 16મી સદીઓ વટાવી ગઈ છે અને જે આધુનિક એન્જિનિયરિંગ માટે એક પડકાર અને શીખવા જેવી બાબત છે. આજે જ્યારે આપણે પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ ત્યારે લાકડું ફરીથી બાંધકામ ક્ષેત્રે લોકપ્રિય થઈ રહ્યું છે, કારણ કે તે કાર્બન શોષે છે, ભૂકંપ પ્રતિરોધક પણ હોય છે. મહત્વની બાબત એ છે કે વેનિસની આ કહાની આપણને ઘણું બધું શીખવે છે. તે શીખવે છે કે કેવી રીતે માનવીય જીદ અને બુદ્ધિ પ્રકૃતિ સાથે મળીને અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અને વેનિસ એ માત્ર પથ્થરોનું શહેર નથી, પરંતુ તે લાખો વૃક્ષોનું બલિદાન અને હજારો કારીગરોની મહેનતનું પણ પરિણામ છે કે જેણે 16મી સદીઓથી પાણી પર જંગ જીતી છે. અને આ ઊંધું જંગલ આજે પણ આપણને એ યાદ અપાવે છે કે જો પાયા મજબૂત હોય અને કુદરતના નિયમોને સમજીને કામ કરવામાં આવે તો પછી સમયની કોઈ પણ થપાટ આપણને તોડી શકતી નથી. દર્શક મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોની સાથે શેર જરૂર કરજો, કારણ કે વેનિસ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પરંતુ તેના અદ્રશ્ય પાયા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. વિજ્ઞાન, ઇતિહાસ અને સ્થાપત્યનો આ અનોખો સંગમ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે, કારણ કે આપણે સૌએ આ મહાન વારસાને સમજવાની અને તેને બચાવવાની જરૂર છે. વેનિસ એ માત્ર ઇટલીનું ગૌરવ નથી, પરંતુ માનવ બુદ્ધિશક્તિ અને કુદરતના સુમેળનું એક જીવંત પ્રતીક છે, જે આજે લાખો પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે. જ્યારે તમે હવે ક્યારે પણ વેનિસના ફોટા જુઓ કે પછી ત્યાં ફરવા જાઓ ત્યારે યાદ રાખજો કે જે સુંદર રસ્તાઓ અને ઇમારતો પર તમે ચાલી રહ્યા છો તેની નીચે એક આખું ઊંધું જંગલ ઊભું છે, જેણે આ શહેરને ડૂબતા બચાવી રહ્યું છે.
અને તે આપણને શીખવે છે કે સાચું એન્જિનિયરિંગ એ જ છે કે જે સમયની કસોટી પર ખરું ઉતરે અને કુદરતની શક્તિને પડકારવાના બદલે તેની સાથે હળીમળીને ચાલે. અને વેનિસનું આ રહસ્યમય ઊંધું જંગલ હંમેશા માનવ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનીને રહેશે, કારણ કે તે પાણી, માટી અને લાકડાના એક એવા અનોખા મિશ્રણથી ફળશ્રુતિ છે કે જેનું પુનરાવર્તન કરવું કદાચ આજના હાઈટેક યુગમાં પણ અશક્ય લાગે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.